આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ। યોગના વિશ્વદૂત વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરની આ ધરતી પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અનંત અનાદિ વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે। જે કોઈને ન સૂચે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂચે। તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સૂજ્યા ન હતા। શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં 177 દેશના સમર્થનની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને 2015 થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે। તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે। યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે। યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે। એટલું જ નહીં, યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મ જાગૃતિ શીખવે છે। યોગના આવા મહત્વના પરિણામ સ્વરૂપ શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આજે 11મી કડી છે। ગુજરાતમાં મહાનગરપાલિકાથી ગ્રામ પંચાયત સુધી અંદાજે 1.5 કરોડથી લોકો સામૂહિક યોગ ક્રિયામાં આજે જોડાવાના છે। વડાપ્રધાન શ્રી પણ વિશાખાપટ્ટનમના યોગ દિવસ ઉજવણીમાં જોડાયા અને આપણને સૌને પ્રેરણા સંદેશ પણ આપવાના છે। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે એવો સંયોગ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળીને પણ આ વર્ષે 11 વર્ષ પૂર્ણ થયા છે। તો આપણા સૌ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાછલા 11 વર્ષમાં યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે। પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે। વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામ દેશના હેલ્થ કેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે। વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વીતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી। આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે। શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે યોગ અભ્યાસ લાખો લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બન્યો છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મભૂમિ અનંત અનાદિ નગર વડનગરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને આપણે પણ સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ કર્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં યોગની પ્રાચીન પરંપરા પણ જન આંદોલન બનીને વિકસિત ભારત 2047 માટે વિકસિત, સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।